નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે। હવે મિત્રો 2 દિવસથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તમને બધાને ખબર છે કે બાગેશ્વર ધામની અંદર જે ધીરેન્દ્ર શાસ્ત્રી કરીને ભગત છે અથવા તો કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ મિત્રો આખી દુનિયા જાણે છે અને લાખો લોકો અહીંયાથી તેમને જોવા પણ જાય છે। એ જ ધીરેન્દ્ર શાસ્ત્રીની મિત્રો પોલ ખોલવા જઈ રહી છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે વિજ્ઞાન જાથા ટીમે એક ચેલેન્જ આપી છે કે જે બાગેશ્વર ધામની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ સાચા નીકળે તો તેમને મિત્રો 50 લાખથી પણ વધુ રકમ આપવાની છે। તે પણ મિત્રો રાજકોટની અંદર આવી રહ્યા છે। 5, 6 અને 7 તારીખના રાજકોટની અંદર એક મોટું ભવ્ય અને આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર જે આ બાગેશ્વર ધામના વ્યક્તિ છે ધીરેન્દ્ર શાસ્ત્રી, આ ધીરેન્દ્ર શાસ્ત્રી ત્યાં આવી રહ્યા છે અને વિજ્ઞાન જાથા ટીમ દ્વારા તેમને 3 થી 4 લગભગ તો એટલું જ કહ્યું છે કે 2 થી 3 પ્રશ્નો તમને પૂછીશું અને તમે જો સાચા જવાબ આપ્યા તો અમે તમને માનશું અને અમારી વિજ્ઞાન જાથાની ટીમ બંધ કરી નાખશું, અને જો તમે આ જવાબ ખોટા આપ્યા તો તમે જે આ કરી રહ્યા છો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તમે ખોટી રીતે લોકોને ફસાવી રહ્યા છો, લોકો દ્વારા પૈસા ઝૂંટી રહ્યા છો। પરંતુ મિત્રો આની વચ્ચે સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ઘણા લોકો કહી રહ્યા છે કે બાગેશ્વર ધામના જે વ્યક્તિ છે એ વ્યક્તિ ખોટા નથી, બિલકુલ સાચા છે અને લાખો લોકો માને છે। તમે આ ચેલેન્જ આપી છે, આ ખોટી ચેલેન્જ આપી છે વિજ્ઞાન જાથાવાળાને, એવું કહી રહ્યા છે કોમેન્ટની અંદર લોકો। તો અમુક લોકો કહી રહ્યા છે કે વિજ્ઞાન જાથાવાળા છે આ બિલકુલ સાચા નીકળવાના છે અને બાગેશ્વર ધામની પોલ ખુલવા જઈ રહી છે। હવે આના વિશે મિત્રો તમારું શું કહેવું થાય છે? આ બંને લોકો વિજ્ઞાન જાથાની ટીમ, તમને બધાને ખબર છે કે જો અંધશ્રદ્ધાની અંદર કોઈ લોકોને ફસાવે છે, જે ખોટા ભુવા છે, સાચા ભુવાની વાત નથી કરતો પરંતુ જે ધતિંગ કરી રહ્યા છે અને ખોટા ભુવાઓ છે તેમને પણ મિત્રો ફસાવી રહ્યા છે લોકો દ્વારા। તે પૈસા આપે છે લોકોને અને તેમને લાલચ પકડાવી અને પછી તેમની પાસેથી જ પૈસા લે છે, માતાજીને નામે હોય કે અંધશ્રદ્ધાને નામે હોય તેવી રીતે કરી અને લોકોને ફસાવી રહ્યા છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો જે વિજ્ઞાન જાથાની ટીમ છે આવા લોકોને પકડતી હોય છે અને આવા લોકો પર કાર્યવાહી કરતી હોય છે। ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા પણ મોટી મોટી વાતો કરવામાં આવી છે કે આખરેકાર રાજકોટની અંદર આવી રહ્યા છે 5, 6 તારીખે, તો આની અંદર શું થવા જઈ રહ્યું છે, કોણ સાચું નીકળશે? કાં તો બાગેશ્વર ધામના જે વ્યક્તિ છે ધીરેન્દ્ર શાસ્ત્રી તે સાચા નીકળશે અને 50 લાખથી પણ વધુ રકમ લઈ જશે, કાં તો પછી જે વિજ્ઞાન જાથાની ટીમ છે આ વિજ્ઞાન જાથાની ટીમ હારી જશે। હવે આના વિશે તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। આવનારા વિડીયોની અંદર મળીએ। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। થેન્ક યુ।